અરે અય મહારાણી, તને તારા બાપની ઘરેથી કઈ શીખવાડ્યું નથી? હવે રસોઈ ક્યારે બનશે? બસ બા, થોડીક વારમાં જ રસોઈ બની જાય. થોડીક વારમાં હું બની જાય? તંબુરો, તને તારા બાપની ઘરેથી નીકળ્યા ધવાડા કરતા જ શીખવાડ્યું લાગે છે. બા, પણ રસોઈ બનવા જ આવી છે. જો તારાથી આ એક ઘરનું કામ ટાઈમે ન થાય એમ હોય ને તો તારી માને કહેજે આ એક કામવાળી મૂકી જાય ઘરનું કામ કરવા માટે. બા, તમારે મને જે કહેવું હોય ને એ કહી લેજો, પણ બધી વાતમાં મારા મા બાપ ને વચ્ચે નહીં લાવતા. આનો જીબડો તો જો કેટલો હાલે છે. હાલો બા, મારાથી હવે આ ઘરમાં મારા સાસુનો ત્રાસ સહન નથી થતો, તો હું પાછી આવી જાઉં? બટા, હજી તારા લગ્ન ને પૂરા 2 વર્ષ નથી થયા, થોડુંક સહન કરી લે, નતર આપણું નાક કપાહે. પણ બા, મારી હારે તો જેમ ફાવે એમ વર્તન કરે છે, પણ વચ્ચે તમને બધાને લઈને તે ટોર્ચર કર્યા કરે છે. બટા, તું મારી વાત સાંભળ, જો તું પાછી આવે ને તો સમાજમાં આપણી આબરૂ શું રહે? હજી બટા નાના ભાઈની સગાઈ બાકી છે, એનું માગું કોણ ઝેલશે? એટલે બટા થોડુંક સહન કરી લે ને તો બધું રેડી થઈ જાહે. હવે તો મારા ઘરવાળાય મારા નથી રહ્યા, મારે ફરિયાદ કરવી તો કોને કરવી? અને અહીંયા એક મારો ઘરવાળો છે તે એ માવડિયો નીકળ્યો. બા, તે કીધું તું ને કે તું પાછી આવે તો આપણી આબરૂ જાય, આપણું નાક કપાય. બા, હવે હું ક્યારેય પાછી નહીં આવું અને તમને કોઈ આંગળી પણ નહીં સીંધે. અને હા બા, મારી એક વાત ખાસ યાદ રાખજે. બા, મારા નાના ભાઈને લગ્ન થાય ને, મારા ભાભી આવે ને એટલે એનું તું બહુ ધ્યાન રાખજે, જેથી કરીને એની હાલત મારા જેવી ન થાય. મિત્રો, ઘરમાં કંકાસ એક ભયંકર વસ્તુ છે કે કોઈ પણ એક વ્યક્તિનો જીવ લઈ શકે છે. એટલા માટે પરિવારમાં હળી મળીને રહેવું અને એકબીજાને સપોર્ટ કરતું રહેવું. જો મિત્રો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુ લોકો સુધી શેર કરો.